ડીસાના સદરપુર પાસે જાનની ગાડીમાં અચાનક આગ. ફાયર ફાઇટરોની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી. અમદાવાદથી ડીસાના સદરપુર ગામે લગ્ન પ્રસંગે જાનમાં આવી રહેલી હુન્ડાઈ કારમાં અચાનક ભયાનક આગ લાગી હતી. સદરપુર ગામ પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં પેટ્રોલ કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં અમદાવાદના તુષારભાઈ કહાર નામના વ્યક્તિને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા. જાણ થતાં જ ડીસા ફાયર સ્ટેશનની ટીમ એક્શનમાં આવી હતી. ભારે ટ્રાફિક વચ્ચે પણ ફાયર ફાઇટરોએ માત્ર 13 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી. અંદાજે 1500 લીટર પાણીનો મારો ચલાવીને ફાયર વિભાગે આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે જાનમાં આવેલા અન્ય મહેમાનોનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી. લગ્ન જેવા ખુશીના પ્રસંગે અચાનક ગાડી સળગી ઉઠતા મહેમાનો અને સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.